નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લોકસભા ચૂંટણી પહેલા એટીએસ ને મોટી સફળતા। લોકસભા ચૂંટણી પહેલા એટીએસ ને મળી મોટી સફળતા, જ્યાં ગેરકાયદેસર હથિયાર મામલે એટીએસ ને મળી મોટી કાર્યવાહી કે જ્યાં 25 થી વધારે હથિયારો એટીએસ એ ઝડપી પડ્યા છે। ત્યારે હથિયારો સાથે 6 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યાં આરોપીઓ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવતા હતા હથિયાર। ત્યારે અલગ અલગ રાજ્યમાંથી હથિયાર મંગાવતા હતા આરોપીઓ। ત્યારે એટીએસ ની મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં લોકસભાની ચૂંટણી એક બાજુ ચાલી રહી છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ એટીએસ ને મોટી સફળતા મળી છે। ત્યારે ગેરકાયદેસર હથિયાર મામલે એટીએસ ની મોટી કાર્યવાહી કે જ્યાં 25 થી વધારે હથિયારો એટીએસ ઝડપી પડ્યા છે। ત્યારે હથિયારો સાથે 6 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આરોપીઓ ટ્રાન્સપોર્ટ મારફતે હથિયારો મંગાવતા હતા, જ્યાં અલગ અલગ રાજ્યોમાંથી હથિયારો મંગાવતા હતા આરોપીઓ। ત્યારે લોકસભાનું ઇલેક્શનના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પહેલા જ જે એટીએસ મોટી કાર્યવાહી કરી છે, એટીએસ ને મોટી સફળતા મળી છે, જ્યાં 25 થી વધારે હથિયારો એટીએસ ઝડપી પડ્યા છે અને આ સાથે જ 6 આરોપીઓને પણ ઝડપી પડ્યા છે। ત્યારે એટીએસ ની મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો, જેમાં 25 થી વધારે હથિયારો સાથે ઝડપાયેલા 6 આરોપીઓ તમને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ એ જ 6 આરોપીઓ છે કે જેઓએ 25 થી વધારે હથિયારો છે એ લાવ્યા હતા। ત્યારે આ આરોપીઓ જે છે એ અન્ય રાજ્યમાંથી હથિયારો મંગાવતા હતા, જ્યાં આરોપીઓ ટ્રાન્સપોર્ટ મારફતે હથિયારો મંગાવતા હતા। ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી હથિયારો મંગાવતા હતા આરોપીઓ, જ્યાં ટીવી સ્ક્રીનમાં તમને હથિયારો દેખાઈ રહ્યા છે। અલગ અલગ પ્રકારના હથિયારો જે છે એટીએસ ઝડપી પડ્યા છે, જ્યાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ જે છે એટલે કે એટીએસ ને મોટી સફળતા મળી છે એટીએસ ની, જ્યાં લોકસભાનું ઇલેક્શન 7મી મે ગુજરાતમાં થવાનું છે। ત્યારે એ પહેલા જ એટીએસ ગુજરાતે મોટી કાર્યવાહી કરી છે, જ્યાં ગેરકાયદેસર હથિયાર મામલે એટીએસ ને મોટી કાર્યવાહી કરી છે। ત્યારે 25 થી વધારે હથિયારો એટીએસ ઝડપી પડ્યા છે અને આ સાથે જ જે હથિયારો મંગાવનાર 6 આરોપીઓની પણ ધરપકડ કરી છે। ત્યારે આખરે જે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, જ્યાં આરોપીઓ ટ્રાન્સપોર્ટનો સહારો લઈને આ હથિયારો મંગાવતા હતા। ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી હથિયારો મંગાવતા હતા, જ્યાં જે લોકસભાની ઇલેક્શનનો માહોલ બગડે એ પહેલા જ એટીએસ હરકતમાં આવી અને એટીએસ ને મોટી સફળતા મળી છે। ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી જે હથિયારો મંગાવવામાં આવતા હતા તે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। 25 થી વધારે હથિયારો મંગાવવામાં આવ્યા હતા અને આ સાથે જ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। એક બાતમી મળી હતી, શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા 3 વર્ષથી ખંભાળિયા એમપીથી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય, તે છેલ્લા 3 માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે એક કરીને નાના જથ્થાઓમાં એ હથિયાર પહોંચાડતો હતો। આ બાતમી હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તેઓ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપતા કોસાઈ શ્રી વીઆર જાડેજા તેમજ વિજય ભરવાડ નાઓની ટીમને બાતમી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઇસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસીવર હતો મનોજ, એ 2 ઇસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે કિલો હોય તે કિલ્લામાંથી ઘટના સ્થળે 5 પિસ્તલ તેમજ 20 રાઉન્ડ તેની પાસેથી મળી આવેલા।